ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આજે વહેલી સવારે ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગર શ્રાવણોત્સવનો આજે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવના કિનારેથી મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરી વડનગરની ધરતીને સાંસ્કૃતિક ચેતનાથી તરબતર કરી હતી. આ અવસરે તેમણે મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ડમરૂ યાત્રાનું પોતે ડમરૂ વગાડીને પ્રસ્થાન કરાવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણમાં એક દિવ્ય ઊર્જાનો સંચાર થયો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર યાત્રામાં સ્વયં સહભાગી થઈ નગરજનોનો ઉત્સાહ વધાર્યો હતો. યાત્રાના અંતમાં તેમણે વડનગરના હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી અને શ્રદ્ધાળુઓને પ્રસાદ તથા શિવ કીટનું વિતરણ કર્યું હતું. શ્રાવણ મહોત્સવની વહેલી સવારે અતિ ભવ્ય ડમરૂ યાત્રા જોડે આજે શરૂઆત કરવામાં આવ્યું છે. જય હાટકેશના નાદ સાથે વડનગરના નાગરિકો, મહિલા મંડળો અને શહેરીજનો સાથે મળીને દરરોજ સવારે પ્રભાત ફેરી મારફતે ભગવાન શિવજીના ચરણોમાં વંદન કરવા આખું શહેર જાણે કે ડમરૂ યાત્રામાં પરિવર્તિત થયું હોય. આખો શ્રાવણ માસ વહેલી સવારથી શહેરમાં અલગ અલગ સ્થળથી આ ડમરૂ યાત્રાનું શહેરીજનોએ આયોજન કર્યું છે અને દર રવિવારે ખાસ કરીને શિવ ભક્તિની બી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. આ અદ્ભુત નજારો જોવા માટે રાજ્યના સૌ નાગરિકોને હું વડનગર ખાતે આવવા માટે ખાસ કરીને આમંત્રણ આપું છું. વડનગરની ગરિમા અને શિવભક્તિની પરંપરાને અનુરૂપ આ ડમરૂ યાત્રામાં કુલ 108 નિષ્ણાત કલાકારો દ્વારા એકસાથે ડમરૂવાદન કરવામાં આવ્યું હતું. 108 કલાકારોના એકસાથે થતા ડમરૂના ગુંજારવ અને ગહન નાદથી સમગ્ર વડનગર નગરી શિવમય બની ગઈ હતી. આ અનોખા વાદનથી ઉપસ્થિત જનમેદની અને નગરજનોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ આ સાંસ્કૃતિક વારસાને બિરદાવતા જણાવ્યું હતું કે વડનગરના આંગણે આ શ્રાવણોત્સવ ભક્તિ અને કલાના સંગમ દ્વારા વૈશ્વિક ફલક પર એક નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.